જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી ફરાર રહેલા ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવાની પોલીસની ઝુંબેશ દરમિયાન જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી કરશન ઉર્ફે મોસીઓ પાંચાભાઈ ડાભીને મોરબીમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીના આધારે આ આરોપીની હાજરી અંગે ચોક્કસ માહિતી મેળવી હતી। આરોપી હાલમાં મોરબીમાં ગુજરી બજારમાં કામ કરતો હતો તે બાતમી સાચી પડતા મળેલી બાતમીના આધારે તેને ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પ્રશંસનીય યોગદાન આપ્યું હતું અને લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।